બેસરી છુયા રે દાદા પરદેસ જોયો મારો પિયુજીનો દેશ રે દાદાજી. જોઈ લીધો પિયુનો દેશ. આખો દી કામ એ ડોહી જીરી વાર નેવડી નથી થવા દેતી મને. જતા શેઠીએ બેઠી બેઠી ખાય એનો દીકરો તો કોઈ કે નહીં એને કે અહીંયા બા ખાવમાં અહીંયા બા હમું કરવું પડે. ના રે ના, એને કંઈ થોડું કહેવાય. ના વાહે જતા એટલા બાસકા લઈ આવ્યા હવે હમા કરવાના એટલે તો કહું કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા ને પિયુનો દેશ જોઈ લીધો. હવે તો પિયુના દેશમાં જ આખો દી કામ કરવાનું. હમણાં ડોહી આવી. ઓ હું કર્યું હા હું કહેવાય ઝીણકા ન્યા પડ્યા હતા તે દેરને ન્યાથી હારા હતા અહીંયા તગડી દીધા કેમ સિટી મેળ ન થાવતો. સિટી મેળ ના આવે તો હું શું કરું? મારે તો શું કરવું? આનું તો મારે પાછું આની પાસે કોઈ હાલતું નથી હમણાં. ખબર નહીં એવો સ્વભાવ બદલી ગયો નથી. વાત જવા દ્યો. એ શું કરો એકલા બોલ કરો તી. એ લે આવો તમે આવી ગયા વાથી. લે કઈ આવ્યા તમે વળી? અમે તો સવારના વહેલા આવ્યા પણ હું કહું કે આ કાં દેખાય નહીં ને આ હાડીના માથે ને કાં ઓઢો છો તમે? ત્યાં હોસલ ડ્રેસ પહેરતા હાલો હાડી પહેરતા પણ માથે ન ઓઢતા. આ કેમ માથે ઓઢો છો જલપાબેન? એ તમને હું વાત કરું ને તો મને હરમ થાય છે. એમાં એવું છે મારા હાહુન મારા હોહરો બે આવ્યા આ તેડી આવ્યા કે સિટીમાં એને જરીક તબિયત તમને સારી નથી રહેતી કે ત્યાં બિસાણા ગામડે કે હવા લે ને અમાર તો હું દેરનું ઘર તમને ખબર છે. હા મૂંઝવરે એવું ઘરમાં છે બધું પેક ને પાછા પંખા લાઈટું કરે ને એવા તાઈ લોભિયા છે. તમે જોવો તો તમે ઊભા થાવ એ ભેગી સાપ પાડી દે વાતું તમે જવા દો. પછી છે ને આ કે લઈ આવી થોડાક દી વરસાદ થયો નથી ઉકળાટ થાય ગરમી થાય બા બાપુજીને મન થયું તી કે તેડતા હું બેન આખો દે શેઠીએ બેઠા હોય બે. ત્યાં તમે થોડીક વાર કીધું કે મંદિર કોને જરીક શ્રાવણ મહિનો છે દર્શન કરી આવો ને. હું કહું મને જરીક હમું નમું કરવા દો. એ તો તમારા ભાઈ નથી ને તીઓ શું કહેવાય ન કરતા મારે ઓકળો કહેવાય નહીં ને કોઈ. હા એ વાત તો હાસી છે. અમારા ડોહાને મૂકી આવ્યા ને અમે ગામડે ત્યાં રહીએ છીએ તે અમે આવ્યા. હવે અમારે તો એલા હું જ કહું છું કે જોતા ખરી જરાય કોઈ હું કહું કે વરસાદ નથી થયો ને વાડીમાં હું આવું ને હું ખાઉં તે લાવ જઈને તો મનીષાબેન ત્યાંથી હું નહોતા પૈસા બાકી લેવા ગઈ ને પછી છે ને હું કહું કે હાલ બે ઘરના કામ પૂછતી હું તો ઓલી કીધું ઓલી નથી તમારે જીવી જ લાગે આમ અણહારમાં ને એને કીધું કે સેવા બે ઘરના કામ કરવા હોય તો હું આ કામ તા કરવા અમારેથી બે ઘરના રાખી આવી હું તો નદીએ જઈને બેઠી કે આમાં ડૂબકી મારી જાઉં પણ ડૂબકી કેમ મારવી? મારા છોકરા મારી વાહે છે. હાસી વાત ને હું ગોરું બે ઘરનું કામ કરીને તમારા જેઠતા તમને ખબર છે મગજનો ફાટલ છે તી બોલાઈ જાય ન બોલવું હોય તો. હાસી વાત ને આપણે એટલા વ્રત કર્યા હોય એના હાથું આ રહીએ ને ઓલું રહીએ ને પછી આપણે ઉપર આવું કરે આપણે ગમે કંઈ વાંધો ને ભલે ને કરે. બે ઘરના કામ કરી મારા છોકરા હાટું કરી બીજા હાટું તો નહીં કરું. હાસી વાત ને આપણા છોકરા હાટું જ આપણે રહેતા હોય ને આપણે કઈ ન કઈ બધા હાટું થોડા આપણે ઘરવાળાને વિશ્વાસે આવ્યા હોય પણ એના માવતરમાં જાજો પ્રેમ વિશ્વાસ હોય. આપણો તો ધીરે વિશ્વાસ ન કરે. મને કીધું તી કે તારા વહુ કઈ મૂકવું નહીં કે મારે તમારા વહુ કઈ જોતું નથી. મારે કઈ જોતું નતું કહું તમે ડોહલાવને લેવા એ મારી મિલકત ને મારે એને હાસવવાના. હાસી વાત ને એ મારે થયું ને તો એ ન માને કોઈનું ન માને એને એના બધાય વાલા લાગે. આપણા તો કોઈ આવે એને ગમે નહીં લાગે તમને આ બધાને કેવું હું મારે તો હું કેવું મારે તો રોવાઈ જાય તમારી પાસે. મારા આહુડા નીકળી ગઈ એવી થાકી જાઉં હાઈન થઈને તકોડ હેલાવ પુષ્પાબેન કોટકા થઈ જાય કોળના કોટકા થઈ જાય હાઈન થઈને તા એમાં મને ડોહાવ કવરાવે માવતર સે રાખી આપણે આપણો ભેડો આપણો જરાય ન રાખે એ તો આપણે જરીક ઓલું થાય કે ન થાય.
ગોયરું રોમાં તમે રોવો તો મને ઓલું થાય એમાં રોવાય નહીં હતા ઓ ઈવ્યું રે તમારે માવતર છે તે 5 દી તમે માવતરને ની આટો મારવા જાઓ અમારે કેમનું જાવું એ તો તમે વિચાર કરો મને હમણાં તમારા જેઠ કે હાલ ઘર ભેગીને થા કામ પડ્યું હું આવું હમણાં મેં કીધું હાલ તમને મળતી જાઉં મને અહીં સંભળાણું કીને હાહુ હહર આવ્યા હતી હું હાલ બિસાડા થાકીને ત્યાં થઈ ગયા હે હું કહું મને ખબર છે માં હવાર હાથ થાય ને તમારા હોહરા ખોખારા ખાય હાલો રોટલી થઈ ગઈ વ્યારું કરવાનું છે હું કહું હા હાલો તમારા હાટો જઈ બેઠા અમે વ્યારું કરાવવા વાતું કરે તી હાસી વાત ને તો અહીં આમાં કંટાળી જાય લાગે તમને બધી વાતું રોવોમાં તમે રોવો તો મને રોવું આવી જાય રહેવાનું એને ઓલામાં જ રહેવાનું કંઈ આપણે એમાં ઓલું કરવાનું જ નહીં આપણે એમ થાય કે આપણી કદર કરીને લાવતો ગમે કદર ન કરે તો કેમ ગમે હાસી વાત ને કોઈ નહીં કોવિતા કરીએ હવે વાતો કરીને તો પાછી છે ને બારીએથી વાતી સાંભળીએ ને તો કહે કે તું હું પુષ્પા પાસે ખુસુર કરતી હતી તને તો ખબર છે કેવી ઓલી કરે પછી છે ને આપણે ભેગ્યું થાવ તો એ વાતો કર્યું હતી સારું આવી ગયા મારે હથવારો આવી ગયો ને ધૂંધારા કરવામાં કેમ મારે ધૂંધારા કરવા હા શું બોલો તમે કંઈ ન કરાય ઘરમાં તો છે ને રખાય ખાઈ પીને શાંતિ થાય નહીં કરાય કંઈ ઉતાવળથી કામ ન કરાય કંઈ આપણે નથામાં કંઈ લઈ જાઉં હે તો અહીં ના રે ના હું તો થાય કરું ખોટું હવે મારે હાવ હરાય ન હા શાંતિ છે હાસી વાત છે હું જોતા કરી હમણાં પહેલા 2 બાસકા લીધા ઓલાના ઘઉંના ચોખાના બાજરાના મેં કીધું કે આ બધું તો કે તારે જ કરવાનું છે ને કે હમા કરશે બાન બાપુજી આવ્યા ને કે તેને છે ને કે ચોખા ભાત ને હું બહુ ખાવું ગમે કે તું છે ને ભાત કાયમ કરજે બાને ભાત ને ખીચડી વગર ના લઈ કે મેં કીધું હા કર દઈ મારે ત્યાં ખીચડી મૂકવીને ગમે કરવું હાસી વાત ને કંઈ વાંધો નહીં કે બધું કર દઈ કર દેવાય ખાઈ લઈએ પૂઈ જાય પછી હિંગ ન ખાઈ નહીં ભલે ગેસ થાય તો એ પછી ખીસડે હા સારું લ્યો બેહો નકર બેહો ચા પાણી કરું માતા જો હાવ રૂંગા વયા જાય કેમ કે માવતરને જવાતું નથી બહુ યાદ આવે હમણાં રક્ષાબંધન આવે એવું હોય તો મારે જવું જ છે તો એ રાખડી બાંધવા તો જાવ ને ન જાવ સાચી વાત છે જાજો હાલો હું જાઉં વળી તમારા હાહુ તમા મને ખબર છે હા આવજો પછી બેહવા એઓ આવજો હા આની એટલે હું દોરીએ ડાબલો હાઈસો લાગે છે એથી એટલે કેમાં જતા હતા તમે મંગુ બેન ઓલા બેનના ઘરે સોયડા ઓલી માથે ઓટેસ ને ત્યાં કો ક્યાં જતા હોય તમે નો કે બે શું કરવા ગયા તા ત્યાં તમે વળી એ ના એમાં એવું છે કે છે ને અમે તો શું કહેવાય મંગુબેન કે હાલો ને કે તમને એનું અસલ મકાન બનાવ્યું તે દેખાડો મેં કીધું કે આ તી બસ બિસાડા અમને દેખાડવા આવ્યા હતા ભેગા તી અમે બસ જો ત્યાં જોવા ગઈ હતી ના હું કંઈ ક્યાંય ગઈ નહોતી હું તમારી પાસે જ આવતી હતી હું કાલે હવે તમે ઓલામાં જ નૈવરા થઈ ગયા હે તી હું તો તમે મકાન ખાલી કરવાનું હું કયો છો પછી તો એ પછી તમને હું કહું મારે હરખું કહેવાય બરાબર ને ના મેં તો વાત સાંભળી છે કે તમે ન્યાય ને હેઠે વાળી છોકરી રહે ને એને ભાડે હવે નીકળી જાઉં સુધી તમારે ત્યાં ભાડે ગોતવા ગયા હતા ત્યાં તમે ભાડે રહેવા જાઓ પછી બહુ ટક કરીએ તમને લાગે એ બેન ત્યાં બહુ જ ઓલી છે ને મને એવી ખબર પડી એટલે કહું આ જો તમે હાસું હોય ની વાતો કરી દેવાય તો એક જ વાતમાં સમજો તમારે એમ ન રાખવું જોઈએ કે હું આને શું પાઉં જો તમે ગમે ત્યાં ભાડે ત્યાં લેવાના છો અને મારે આવી રીતે હતું એટલે મેં તમને ખાલી કરાવ્યું નકર કંઈ હું કંઈ તમને ખાલી ન કરાવું હાસી વાત ને પણ તમે સાના મુના ગયા મને પૈસા વગર મને જરીક પૂછાય તો ખરી મને તો ઘણા ધ્યાનમાં હોય તો હું તમને કહેત તો હું તમને ઓલું ન કરત કે ના તમને ન કહેત ના તમે ખોટું દુઃખ કરો માં હું મંગુબેન ખાલી નીકળ્યા હતા તો એ કે હાલો તમને ઉપર તા જો બંગલા હોય હું ઘર તમને ખબર છે કેમ અસલ છે રૂગી તી કે બતાડું તા તમે વાત કરી કે હવે અમારે ખાલી કરવાનું છે ઘર હું કહીને ખાલી કરવાનું કીધું આઈને કોઈક ભાડે આવે ને હોગાતી મેં કંઈ તમારી વાત બીજી કોઈ નથી કરી તમારે હાલો શોખવટ કરાવું તમને કંઈ એવું લાગતું હોય તો એ કે હા તમારે ખાલી થાય ને તો તમને કંઈ મને શોખી હા નથી પાડી કે હા તમને જ હું મકાન દઈ તમને જે છે એ વાત કરું એને તો એમ જ કીધું કે હું છે ને તમને કહે એને મને એમ નથી કીધું કે તમને આપી દઈશ ને કાલે આવજો ને પરમદી રહેવા આવજો હું તમારા ભાઈને હમણાં જ અમે વાં ઊભા હતા ને ઓલા પાસે ચા પીતા હતા કોકીના હોગા કે કોક અમારા જેડા હતી તી કે હું કર્યું મેં તો ના કોઈ ક્યાંય મેળ નથી આવતો ને તમને હું કંઈ પૈસા વગર એમ કરું ને હું ક્યાંય જોવા જાઉં તમને એવું લાગે કે મંગુબેન મને લઈ જાય તમને ખોટા વિચાર આવે હીરા
ના ના ખોટા વિચાર કીધા ના તો મને ખબર પડી એટલે કહું કે હું કો લગભગ તમને જ ગયા ભલે નીતા હોય તો બધું જગ જાણતું હોય ખબર હોય આ વાત કરું. હા તી તા બરાબર પણ હવે એને કેવી વાત કરીને જો જીમ મેળ આવીએ જીમ ઓલું થાય એ મને શું કહેવાય કે એ દેહે ભાડે એને મન થાય તો બરાબર ને આપણે તો કંઈ પછી ઓલું ન કરાય હાસી વાત ને એ દેહે એને મન થાય તો ન કર કંઈ વાંધો નહીં. હા એ તો બરાબર છે હાસી વાત છે બધાને પોહાઈને દેવાય આમ ન કીધું ખાલી કરી દેજો કેમ કે બધું પોહાવું જોઈએ ને આપણે પોહાઈને કરવું પડે. આ તો મને ધ્યાન પડ્યું એટલે કહું કે મને છે ને કોઈ ત્રીજી ઓલેથી સાંભળી નથી મેં તમને સૌથી છે સીડીઓ તો હગાઈમાંથી આવતી હતી હું કહે આ બે જણી ત્યાં જાય હતી મકાનનો પૂછવા જતી હોય નકર હું તમને કહેતો જ કે ત્યાં એને ઘણા મકાન છે એથી છે જૂનવાણી પણ આમ હારા છે વાંધો નથી ટક ટક બહુ કરીએ તમને સંડાસ બાથરૂમ ધોવાના અને તેને એ બહુ બધી એની ઓલી હોય આ તો હું તમને પાણી ભરી દઉં તમને ખબર છે મને એવું કંઈ નંબરે. હા એ તો હવે જોઈએ અમે તો હવે હું વિચાર કરીએ સંદીપને ફોન કરવો હતી સંદીપને હવે ફોન કરીએ ને માં ઝીણકા દીકરાને તો ખબર પડે મોટી વહુ નહીં ત્યાં વયા ગયા તમે હગાઈમાં ગયા ને તો અહીં ગયા નહીં ત્યાં વયા ગયા હશે તમને ખબર છે હવે તો અમે બે જણા છે તમને હન કરે નહીં થાય અમે બે માણસ ભગવાનનું કરીએ હું તો સોપડી વાસી હવે ને તમારા ભાઈ તો તમને ખબર છે ગમે ત્યાં બેહવા વયા જાય આડા રહીને ઘરમાં ન ગમે તે હવે તો તમારે ખાલી કરવું દે સંદીપને ફોન કર્યું કે શું કરું બરાબર ન મારતા કંઈક હવે આમાં કરવું પડે અમે થોડા કંઈ જુવાન છે તે અમે કંઈ વાંથી વાં થાય હું વાંથી વાં થાઉં હા શું કહું કે ખોટું હે તે હવે જો હવે એ કંઈક કરવાનું થાય. ના ના એ તો બરાબર જ છે ને એ તો હાસું છે હવે તમારાથી થોડી વાંથી થાય હવે એ તમારે વસ્તુ તમને તો હજી ખાલી ન કરાવત પણ અમારે વાં કહેવાય ગયું છે ને એ છે ને ખોટું મને 300 રૂપિયા વધારે દેહે મહિને ભાડાના એટલે મને પછી એમ થાય ને કે 300 અમારે આવે તો અમારે શાક બકાલાના નીકળી જાય બરાબર ને અમારે કોઈ અહીં છે નહીં કામમાં વાળું તમારો દીકરો તો સરકારી નોકરી વાળો છે એટલે તમારે કંઈ વાંધો ના આવે અમારે તો પાછું બધું જોવું પડે બરાબર ને હાસી વાત છે ફોન કરે છોકરાને. હા તો એમ જ કહ્યું ને હવે કંઈ ન કરતા હું તમને કે તમે ખોટું ઓલું તમને એમ થાય કે મને કીધું નહીં હાશું ને ન કરતા હું તમને કોઈ જ દેત કે અમે જો જઈએ આટા માટો મારવા નીકળીએ જે હાવ ગમે નહીં બહુ ને છોકરાની ઘેર ગયા તે આપણે હાવ મન મૂન જાય એકલા ઘરમાં તી પછી એટલે અમે એમ નીકળ્યું તો કે હાલો જોતા જઈએ હું હાલો ને ઘર જોતા જઈએ ત્યાં પછી આને મેં ફરી કીધું કે મારે જો ખાલી કરવું કોકનીને દેવું. હા હાસી વાત છે ના એ તો બધું હાસું જ છે ને એ બધું કરવું પડે ને પાછું તો એટલે જ ને એટલે તો હાલો હવે ઘેર ભેગા થાય ને જોયું ને કેમ ખોટું બોલે છે.